સભાની અંદર દલપતરામ કવિ હતા. તો એમણે પોતે બ્રાહ્મણ છે એટલે એમણે સભાનું રંજન કરવા માટે એક સરસ મજાનો શ્લોક બોલ્યા છે. પહેલાં તો હું તમને એ શ્લોક સંભળાવું. શિખરણી વૃત્તમાં શ્લોક છે અને ત્યાર પછી એને આપણે સમજવાનો છે. બહુ સરસ મજાનો શ્લોક બોલ્યા છે. એ શ્લોક પહેલાં આપણે સાંભળીએ. સભાના હે સ્વામી સહુજન સભાના પણ સુણો, સ્વનામે જે સંખ્યા વરણ કરી વરણ ગણી સાતે કરી ગણો. શશી ઉમેરીને દશ ગુણિત રત્ને કરી હરો, વધે તે સંખ્યાથી વરસ દશધા આયુષ ધરો. હરિલીલામૃતની કથા આપણે ઘણી વાર તમે લોકોએ ઘરે છે એટલે વાંચી હશે અને આ શિખરણી વૃત્ત એ તમારે આવ્યું પણ હશે, પણ જ્યારે આવે ત્યારે તમે એને વાંચીને ઠેકી ગયા હશો, સમજવાનો પ્રયાસ ક્યારેય પણ નહીં કર્યો હોય. તો આજે આપણે એને સમજવાનો પ્રયાસ કરવાનો છે. પહેલાં તો તમે શબ્દો જુઓ કે સભાના હે સ્વામી સહુજન સભાના પણ સુણો, સ્વનામે જે સંખ્યા વરણ ગણી સાતે કરી ગણો, શશી ઉમેરીને દશગુણિત રત્ને કરી હરો. જો તમારી પાસે હરિલીલામૃત હોય તો આ સાંભળતી વખતે હરિલીલામૃત સાથે લઈને બેસવું. એનો ચોથો ભાગ છે, 10મો કળશ છે, 8મો વિશ્રામ છે, એનો 74મી આ કડી છે. તો શશી ઉમેરીને દશગુણિત રત્ને કરી હરો અને વધે તે સંખ્યાથી વરસ દશધા આયુષ્ય ધરો. આ આશીર્વાદનો શ્લોક છે. તમારે કોકને દેવો હોય, છોકરા પગે લાગતા હોય દેવા થાય એવો છે. તો આને સમજવા માટે આપણે બ્લેકબોર્ડનો આશરો લેવો પડે. તો હું તમને એ બોર્ડની અંદર સમજાવું. તમે હરિલીલામૃતની કડી સાથે લઈને બેસશો તો તમને વધારે સરસ રીતે સમજાશે. તો પહેલી લીટી છે સભાના હે સ્વામી સહુજન સભાના પણ સુણો. એમાં તો તમારે કાંઈ જોવાનું થતું નથી. પણ બીજી લીટી છે સ્વનામે જે સંખ્યા. તો તમારું નામ, જે કોઈ નામ હોય એ નામના જેટલા અક્ષર હોય તો એના જે અક્ષર વરણ ગણી સાતે કરી ગણો. એટલે એ અક્ષરને ગણવાના છે. મારું ને તમારું નામ લેવું એને કરતાં આપણે ભગવાનનું નામ લઈ અને હું તમને બ્લેકબોર્ડના માધ્યમથી સમજાવું છું. તો પહેલું બતાવ્યું કે સ્વનામે જે સંખ્યા. તો આપણે પહેલું સ્વનામે જે સંખ્યા બોર્ડ ઉપર તમે ધ્યાન આપશો તો સમજાશે. તો આપણે મહારાજનું નામ લઈએ છીએ શ્રીજી. તો આ શ્રીજી એના વર્ણ થયા 2, કહેતા 2 અક્ષર થયા. પછી એમ લખ્યું કે સાતે કરી ગણો. એટલે એ 2 છે એને 7થી ગુણવાના. 2 ગુણ્યા 7, 7 દુ 14. પછી શશી ઉમેરીને, શશી એટલે ચંદ્ર, કેટલા હોય? 1. તો આ જે 14 થયા એમાં એક શશી ઉમેરવાનો એટલે 14 વત્તા 1 કેટલા થયા? 15 થયા. હવે આ 15 છે એના માટે શબ્દ લખ્યો છે કે 10 ગુણિત. એટલે એને 10 કરીને ગુણો. 15 ગુણ્યા 10 કેટલા થયા? 150. હવે આને રત્ને કરી હરો. તો રત્ન કેટલા છે ખબર છે? સાગર મંથન થયું ત્યારે કેટલા રત્ન નીકળ્યા? 14. તો 14 રત્ન છે એણે કરીને હરો. હરો એટલે ભાગાકાર કરો. ખ્યાલ આવ્યો? એટલે 150 જે આ સંખ્યા આપણે આવી એને 14થી ભાગવાના. તો 14 એકા 14, 15માંથી 14 જાય કેટલા વધ્યા? 1. ઉપરથી ઉતારી 0 એટલે કેટલા થયા? 10. તો પછી જે 10 વધ્યા, વધે તે સંખ્યાથી 10 ગણી આયુષ્ય ધરો. તો આ સંખ્યા વધી એને 10 ગણા કરવાના એટલે 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 વર્ષના. એટલે શું આશીર્વાદ આપ્યો? 100 વર્ષના થાવ. આટલો આશીર્વાદ આપ્યો. તો એ આ રીતે છે. તમને એક બીજું નામ આપીને સમજાવું. મેં મહારાજના નામ લીધા છે
પણ તમે આ રીતે હિસાબ કરજો, તમારું નામ લઈ અને ગણતરી કરજો. કોઈ પણ વ્યક્તિના નામથી આ ગણતરી થાય. હવે આપણે બીજું નામ એક સમજવા માટે જોઈએ. તો બીજું નામ છે સહજાનંદ. કેટલા વર્ણ થયા? 5. આ 5 અક્ષર થયા. તો એને 7 કરીને ગુણો એટલે 7 પંચા 35. પછી એમાં શશી ઉમેરો, 35 વત્તા 1 એટલે 36. પછી એને 10 ગુણિત એટલે 10થી ગુણો એટલે 36 ગુણ્યા 10 કેટલા થયા? 360 થયા. હવે એને રત્નેથી હરો. કેટલા રત્ન છે? 14. તો 360 ભાગ્યા 14. હવે એનો આપણે ભાગાકાર કરવાનો છે, આવડતો હોય તો. 14 દુ 28. 36માંથી 28 જાય એટલે 8 વધે. ઉપરથી ઉતારી 0 એટલે કેટલા થયા? 80. પછી 14 પંચા 70. 80માંથી 70 જાય તો વધે 10. હવે આ 10ને કરો 10 ગુણા એટલે 10 ગુણ્યા 10 બરાબર કેટલું થયું? 100. એટલે શું આશીર્વાદ દલપતરામ કવિએ આપ્યો? 100 વર્ષના થાવ. એટલે આ શિખરણી વૃત્તની અંદર આ રીતનો હિસાબ બતાવવામાં આવ્યો છે. આ દલપતરામ કવિની અતિશય સુંદર જે કવિત્વ શક્તિ છે એ આપણને આની અંદર દેખાઈ રહી છે. હવે તમે તમારા નામથી એક નામ હોય, માની લો કે એક જ અક્ષરનું નામ હોય શ્રી, તો પણ એવું જ થાય. પછી 5 અક્ષરનું હોય, 3 અક્ષરનું હોય, 10 અક્ષરનું હોય, ગમે તેટલા અક્ષરનું હોય, પણ છેલ્લે શેષ 10 જ વધે અને એને 10 ગણા કરો એટલે 100 થાય. તો દલપતરામ કવિ એમ કહે છે કે સભાના હે સ્વામી સહુજન સભાના પણ સુણો. સભાના સ્વામી છે રઘુવીરજી મહારાજ, એને કહ્યું અને સભામાં બેઠેલા બધાય સાંભળી લ્યો. શું સાંભળો? તો કે તમારા નામની જે સંખ્યા હોય એના અક્ષર ગણીને એને 7 ગુણી નાખો, એમાં એક ચંદ્ર ઉમેરો, પછી એને 10થી ગુણો અને 14 રત્ન કરીને એનો ભાગાકાર કરો. વધે સંખ્યા 10 તો એનાથી 10 ગણી આવરદા તમારી થાય. એટલે દલપતરામ કવિ કહે છે કે આ સભામાં બેઠેલા આચાર્ય શ્રી સહિત સંતો હરિભક્તો બધાય 100 વર્ષના થાય. આવા સરસ મજાના આશીર્વાદ આપ્યા છે.